તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બેઠકના ભાજપા કાર્યાલયને ધારાસભ્ય શૈલેષ મહેતાએ રિબિન કાપી ખુલ્લું મૂક્યું. કાર્યાલયના ઉદ્ઘાટન ટાણે જ તાલુકા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારોની યાદીનો મેસેજ આવતા ધારાસભ્યોએ નામોની જાહેરાત કરી ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા. ડભોઈ વિધાનસભા ક્ષેત્રની 4 જિલ્લા પંચાયત બેઠક તેમજ તાલુકા પંચાયતની તમામ 20 બેઠક પર ભગો લહેરાશે તેવો વિશ્વાસ ધારાસભ્ય શૈલેષ મહેતાએ વ્યક્ત કર્યો હતો. આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે ભાજપા પક્ષ દ્વારા ડભોઈ તાલુકાના વિવિધ સ્થળે કાર્યાલયનું ઉદ્ઘાટન શુભારંભ સાથે પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ધારાસભ્ય શૈલેષ મહેતા ગુરુવારના રોજ પ્રથમ કાર્યાલયનું થોવાવી જિલ્લા પંચાયત વિસ્તારના હાસાપુરા ગામે તેમજ મોડી સાંજે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે તાલુકા જિલ્લા પંચાયત બેઠકના કાર્યાલયનું રિબિન કાપી ઉદ્ઘાટન કરી આપણા સૌનો તો કમળ જ ઉમેદવારનું જણાવી ભાજપાના ઉમેદવારને જંગી બહુમતીથી વિજેતા બનાવવા આહવાન કર્યું હતું. ચાંદોદ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે જ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારોની યાદીનો મેસેજ આવતા ધારાસભ્યએ જિલ્લા પંચાયતના 4 ઉમેદવારો તેમજ તાલુકા પંચાયતના 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક માટે લતાબેન રાકેશભાઈ અંબાલિયા તેમજ તાલુકા પંચાયત બેઠક માટે રેવાબેન કનુભાઈ વસાવાનું નામ જાહેર કરી સસ્પેન્સ પરથી પડદો ખોલ્યો હતો અને ચાંદોદ આસપાસના પંથકના કોંગ્રેસના 10 જેટલા સક્રિય કાર્યકર્તા યુવાનોને ધારાસભ્ય કેસરીઓ ખેસ પહેરાવી ઉત્સાહપૂર્વક ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. આ પ્રસંગે ચાંદોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની, રામનાથ આશ્રમના સાધુ મહારાજ, જિલ્લા ઉપાધ્યક્ષ અને ડભોઈ તાલુકા પ્રભારી નરેન્દ્રભાઈ રોહિત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, મીડિયા કન્વીનર પિનાકીન શાહ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.